હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ધોરણ 10 સંસ્કૃત ચેપ્ટર 10 ત્વમેકા ભવાની. ત્વમ એકા ભવાની. હે ભવાનીમાં તું એક જ છે. મનુષ્ય જ્યારે આપત્તિઓથી ઘેરાઈ જાય અથવા સુખની પ્રાપ્તિ માટે સતત પુરુષાર્થ કરે પરંતુ સુખ પ્રાપ્ત ન થાય, ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત ન થાય, ત્યારે તે સર્વશક્તિમાન મહાન પરમાત્માની પ્રાર્થના કરે છે. અને આ વિવિધ દેવી દેવતાઓની પ્રાર્થના અને સ્તુતિ કરતા અનેક સ્તોત્રો છે, જેનો ઉલ્લેખ મેં આગળના વિડીયોમાં કર્યો હતો. કે ભગવાન શિવની આરાધના કરવા માટે શિવ મહિમ્ન સ્તોત્ર, રામરક્ષા, ભગવાન રામની સ્તુતિ કરવા માટે યમુનાષ્ટકમ, ભગવાન વિષ્ણુ અથવા કૃષ્ણ ભગવાન કે યમુને મહારાણીની સ્તુતિ કરવા માટે સર્વોત્તમ સ્તોત્ર અને ભવાન્યષ્ટકમ સ્તોત્ર, મા ભવાનીની સ્તુતિ કરવા માટેના આ વિવિધ દેવી દેવતાઓની પ્રાર્થના કરવા માટેના વિવિધ સ્તોત્રો છે. તો આવા સ્તોત્રો ગેય પદ્ધતિ એટલે કે ગાઈ શકાય, સુંદર રાગમાં સુંદર લયથી ગાઈ શકાય. તેમાં સમાજમાં પ્રચલિત અને પરમાત્માના ભિન્ન ભિન્ન સ્વરૂપોની પૂજા અને ભક્તિનું સુંદર પ્રતિબિંબ દર્શાવે છે. પ્રસ્તુત પાઠમાં આદિ શંકરાચાર્ય મા ભવાનીની સ્તુતિ કરે છે. એ ભવાન્યષ્ટક નામથી પ્રચલિત સ્તોત્ર છે. એમાં અષ્ટકમ એટલે કે 8 સ્તોત્રો છે, 8 શ્લોક છે. એમાંથી 5 શ્લોકો પ્રસ્તુત પાઠમાં લેવામાં આવ્યા છે. અને ખૂબ આર્ત હૃદયે આદિ શંકરાચાર્ય અબોધ બાળકની જેમ મા ભવાનીની પ્રાર્થના કરતાં કહે છે, મા ભવાની આપ જ સર્વસ્વ છો. મને કોઈ શાસ્ત્ર, તપ, તીર્થ, વ્રત, ઉપવાસ જેવા સ્થૂળ કર્મકાંડમાં રુચિ નથી. ફક્ત આપના શરણોમાં જ મારે રહેવું છે. તો ભગવાનને વિના મા ભવાનીને તેમના શરણોમાં લેવા માટે ખૂબ આર્ત હૃદયે, દીન હૃદયે પ્રાર્થના કરે છે. ને માને કહે છે કે વિકટ પ્રસંગોમાં પણ મા મારી રક્ષા કરજો. એવા આ સ્તોત્ર, પહેલા સ્તોત્રમાં ભક્ત હૃદયને કોઈ દુનિયાવી સંબંધોમાં રસ નથી. ન તાતો, ન માતા, ન બંધુ, ન ભ્રાતા, તો દાતા, ન પુત્રો, ન પુત્રી, ન ભૃત્યો, ન ભર્તા, ન જાયા, ન વિદ્યા. મારો કોઈ ભાઈ કે કોઈ નોકર, ચાકર, સ્વામી, માલિક, પત્ની, નોકરી, ધંધો કાંઈ જ નથી. એમાં મને આવા દુનિયાવી સંબંધોમાં રસ નથી. ફક્ત ને ફક્ત મા ભવાની આપ જ સર્વસ્વ છો અને આપનું શરણ શ્રેષ્ઠ છે. બીજા શ્લોકમાં શંકરાચાર્યજી માને પ્રાર્થના કરતા કહે છે, હું નથી દાન જાણતો, નથી તંત્ર, ન મંત્ર, ન સ્તોત્ર, નથી પૂજા જાણતો, કે નથી હું ધ્યાન યોગ કે નથી ન્યાસ યોગ જાણતો. માં તું જ એક મારું શરણું છે. હે ભવાની માં, તું જ એક મારું શરણું છે. ત્રીજા સ્તોત્રમાં ભક્ત કહે છે, માને પ્રાર્થના કરે છે કે હે માં, હું પુણ્ય કે તીર્થયાત્રા જાણતો નથી, કે નથી હું મોક્ષ કે બ્રહ્મમાં લીન થવા અંગે જાણતો નથી. હે માં, હું ભક્તિ કે વ્રતને પણ જાણતો નથી. તો આ શ્લોકમાં આદિ શંકરાચાર્યએ ભક્તિનો મહિમા ખૂબ દર્શાવ્યો છે. કે માં ભક્તિ એટલે શું? તો ભગવાનને ભજવાની ક્રિયા એ ભક્તિ છે. પુરાણો મુજબ ભક્તિ 9 પ્રકારની એટલે કે 9ધા ભક્તિ છે. જેમાં શ્રવણ એટલે કે ભગવાનની કથાનું શ્રવણ કરવું,
અર્ચન કરવું, કીર્તન કરવું, સ્મરણ કરવું, ચરણ સેવા કરવી, વંદના કરવી, તેનું દાસસ્ય સ્વીકારવું, પછી સખ્યમ એટલે કે તેની સાથે મૈત્રી કરવી, અને છેલ્લે આત્મનિવેદનમ એટલે કે આત્મસમર્પણ કરવું, ભગવાનને પોતે સમર્પિત થઈ જવું, એનું નામ ભક્તિ. એમ ભક્તિનો ખૂબ મહિમા વર્ણવ્યો છે. અને વ્રતમ, વ્રત એટલે શું કે હંમેશા કોઈ પણ કાર્ય ધર્મ અથવા પુણ્ય કર્મની ભાવનાથી સ્વેચ્છાએ કરેલા નિશ્ચયને વ્રત કહે છે. પરંતુ એ વ્રત કોને કહેવાય કે એ જે ધર્મ કાર્ય તમે આચર્યું છે એને નિયમિત રીતે કરવું, એમાં કદી બ્રેક યાની કે ભંગ ન કરવો. એ ભંગ કરવો એટલે વ્રત કહેવાતું નથી. નિયમિત રીતે આચરવાના ધાર્મિક કાર્યને શું કહેવામાં આવે છે? નિશ્ચયપૂર્વક કરવાને વ્રત કહેવામાં આવે છે. વ્રત એ કેવું નપુંસકલિંગ શબ્દ છે, પરંતુ સંસ્કૃતમાં આ શબ્દ પુલ્લિંગમાં પણ વપરાય છે. તો એમ ત્રીજા શ્લોકમાં ભક્તિ વ્રતનો મહિમા દર્શાવતા ભક્ત આ સ્તોત્રમાં કહે છે, હું પુણ્ય, તીર્થ કે મુક્તિ કે લય યાની કે લય એટલે કે તેમાં લીન થઈ જવું એ પણ હું જાણતો નથી. હવે આ 3 શ્લોક આપણે આગળના વિડીયોમાં અનુવાદ સહિત સમજ્યા હતા. હવે ચોથા શ્લોક પર જઈએ. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વતે શત્રુમધ્યે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. હે શરણો આપનારી માં, વિવાદે એટલે કે વિવાદ, એકબીજાની સાથે દલીલ કરવી, તર્ક વિતર્ક કરવા, તકરાર કરવી. તો વિવાદમાં વિષાદે એટલે કે જ્યારે દુઃખ આવી પડે, દુઃખમાં, પ્રમાદે એટલે કે આળસમાં, પ્રવાસે એટલે કે મુસાફરીમાં, જલે એટલે કે પાણીમાં, અને આનલે અને આનલ એટલે કે અનલ એટલે કે અગ્નિ. તો અને પર્વતે એટલે પર્વત પર, અથવા શત્રુ મધ્યે એટલે કે શત્રુઓની વચ્ચે. આવી પરિસ્થિતિઓમાં તું મારું રક્ષણ કરજે. અને સાથે સાથે કે છે અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ. અરણ્ય એટલે કે જંગલ, અને શરણ્ય એટલે કે તારા શરણોમાં હું આવું છું. સદા માં પ્રપાહિ, મામ એટલે મારું, પ્રપાહિ એટલે કે રક્ષણ કર. માને ખૂબ વિનંતી કરતા આદિ શંકરાચાર્ય કહે છે, વિવાદમાં, દુઃખમાં, આળસમાં, મુસાફરીમાં, પાણીમાં, અગ્નિમાં, પર્વત પર, શત્રુઓની વચ્ચે અને જંગલમાં, હે શરણો આપનારી માં, સદા તું મારી રક્ષા કર. હે ભવાની માં, તું જ મારું શરણું છે, તું જ એક મારી ગતિ છે. 5મો શ્લોક. અનાથો દરિદ્રો જરારોગયુક્તો મહાક્ષીણ દીનઃ સદા જાય વક્ત્રઃ વિપત્તૌ પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહં ગતિસ્ત્વં ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. અનાથ એટલે જેનો કોઈ નાથ નથી કે કોઈ સ્વામી નથી, તેવો હું અનાથ છું. દરિદ્રો એટલે કે દરિદ્ર, ગરીબ, દીન છું. જરા એટલે કે ઘડપણ, અને રોગ એટલે કે રોગ, યુક્ત એટલે વાળો, રોગથી હું ઘડપણ અને રોગથી યુક્ત. મહાક્ષીણ દીન, મહા એટલે ખૂબ જ હું ક્ષીણ છું. દીન એટલે કંગાળ છું. સદા જાય વક્ત્ર
એટલે કે જેના મુખ પર જડતા છે તેવો હું વિપત્તૌ પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહમ. હું શું છે, વિપત્તિઓમાં આવી પડ્યો છું અથવા વિપત્તિઓમાં આપત્તિઓમાં પ્રવેશેલો છું અને પ્રણષ્ટ એટલે કે નાશ પામેલો છું. હું વિપત્તિમાં પ્રવેશ્યો છું, આપત્તિમાં પ્રવેશ્યો છું અને નાશ પામેલો છું. એવો મારી હે ભવાનીમાં તું જ એક મારું શરણું છે, તું એક જ મારું શરણું છે. આમ દીન અને આર્ત હૃદયે માની સમક્ષ આદિ શંકરાચાર્યએ ખૂબ જ વિનંતીપૂર્વક માને પોતાના શરણમાં લેવા માટે આગ્રહ કર્યો છે અને એમને વિશ્વાસ છે કે મારી મા ભવાની ગમે તેટલા વિકટ પ્રસંગો હશે, હું ગમે તેવી મુસીબતોમાં આવી પડ્યો હોઈશ, પરંતુ મારી મા રક્ષા જ કરશે, મારી રક્ષા કરશે. આમ માની પર તેમને ખૂબ જ અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેના ચરણોમાં લેવા માટે દીન હૃદયે પ્રાર્થના કરે છે. મિત્રો, અત્યારે આપણે પણ આ કોરોના વાયરસ નામની મહામારી જે સર્વ જગત પર ફેલાઈ છે, આ મહામારી રૂપી વિકટ પરિસ્થિતિમાં આપણે સૌ આવી પડ્યા છે. તો આપણે સૌ પણ માના શરણોમાં જઈ અને માને ખૂબ દીન આર્ત હૃદયે પ્રાર્થના કરીએ કે માં, અમને આ કોરોના વાયરસ નામની મહામારી રૂપી વિકટ પરિસ્થિતિમાંથી સર્વે જ પૃથ્વીવાસીઓને મુક્ત કર અને પૂર્વવત આપણે જે જીવન જીવતા હતા એવું પૂર્વવત જીવન બધા જીવો જીવતા થઈ જાય. આપણે મેડમને ખૂબ પજવતા હતા, મેડમ તમને લડતા હતા, એમાં પણ આનંદ આવતો હતો, તમને પજવવામાં આનંદ આવતો હતો ને, એવો આનંદ આપણે ફરી ભેગા મળીને કરીએ એવી ખૂબ હૃદયપૂર્વક માને પ્રાર્થના કરીએ, વિનંતી કરીએ અને પૂર્વવત જીવન આપણું થાય એવો મામાં દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધા રાખી આપણે આ પાઠ, આ પદ્ય પૂરું કરીએ છીએ. મિત્રો, એના શબ્દાર્થ અને ભાષાંતર આપણે જેમ નવમામાં લખતા હતા એ પ્રમાણે લખીશું નોટમાં, અને ત્યાર પછી આપણે ડાયજેસ્ટમાંથી જે એક્ઝામ ઓરિએન્ટેડ એક્સરસાઇઝીસ છે એ બધી આપણે નોટમાં એટલે કે ચોપડામાં ઉતારીશું અને નોટ તૈયાર રાખીશું. મિત્રો, 10 અને 12ની પરીક્ષા તો લેવાની જ છે અને તમારા આ જે યુનિટ્સ લેવાય છે તે અને આ નોટ્સના માર્ક્સ એમાં કન્સિડર થશે. તો નોટ્સ તૈયાર રાખજો. અને યુનિટમાં પણ ઘણા મિત્રોએ ખૂબ સારું કર્યું છે અને ઘણા થોડુંક ધ્યાન આપીને તમે લખો, એટલું બહુ પરિણામ સારું નથી ઘણાનું, તો દુઃખ થાય છે. તો ખૂબ ધ્યાન આપીને ભણો મિત્રો. તમે એમ ના માની લેશો કે તમને પ્રમોશન કે એટલે મીન્સ તમે પાસ થઈ જ જશો. જે મિત્રોએ ખૂબ સારું લખ્યું નથી એમને હું ખાસ વિનંતી કરું છું, ખૂબ ધ્યાન રાખો. શું પૂછ્યું છે યુનિટમાં, પ્રશ્નમાં શું પૂછ્યું છે એને અનુરૂપ જવાબ લખવાનો પ્રયત્ન કરો. મિત્રો, આ 11મો પાઠ બહુ મજાનો પાઠ છે, બહુ મજા આવે એવો પાઠ છે. યસ્ય જનનમ તસ્ય મરણમ, જેનો જન્મ તેનો નાશ એટલે કે મરણ થાય છે. મજાનો પાઠ છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે 11મો પાઠ શીખીએ. ટિલ ધેન વી આર સાઇનિંગ ઓફ. See you in the next video. Have a nice day. Enjoy your day.